કોડ બોલું તાલુકા ધનસુરા ગામ બુટા પછી હું ત્રીજી તારીખે ફરિયાદી આપી હતી આપણે મહિલામાં ફરિયાદી આપી હતી એટલે પાછા બેનને પાછા 11 તારીખ મને પાછી બોલાવીને મને કહે કે આ કાગળ લઈ આ તું ધનસુરા પોલીસ સ્ટેશન જજે તો પછી એ કાગળ લઈને હું ધનસુરા પોલીસ સ્ટેશન ગઈ એટલે સાહેબને કાગળ મેં આપ્યું કે સાહેબ કાગળ આપ્યું એટલે કે બેન કે શું સાહેબ કે સાહેબ આ કાગળ લે પછી બતાવ્યું એટલે સાહેબ મને બોલવા માંડ્યા મને ધમકી આપવા માંડ્યા ધમકી આવીને પછી કે તું કે શું કામ ઘડી કરીને આવશે તારી તો ફરિયાદી નહીં લેવાય કે તારી ફરિયાદી નહીં ચાલે કે તારા ઘડી ઘડી શું કામ આવે છે એમ કરી મારી ફરિયાદી કોઈ લેતા નતા પાછી મને એમ કે ત્યાં કુવાનું પાણી પીધું છે તો પણ મેં કુવાનું પાણી પીધું છે કે એમ કરી અને પાછી સાહેબ બીજા બાજુમાં સાહેબ હતા મોટા સાહેબ એના જોડે મોકલી મને એટલે મોટા સાહેબ જોડે મોકલી એટલે મને એમ કે તને તો સીધી મોટા સાહેબ જ કરશે કે એમ કરી મોટા સાહેબ જોડે મોકલી એટલે મોટા સાહેબ પછી મને ખરા શબ્દો બોલવા માંડ્યા એ આપણેથી ના સંભળાય એવા શબ્દો બોલવા માંડ્યા પછી મને એમ કે તને મહિલા પોલીસ બોલાવી અને કૂટાઈ નાખીશ કે એમ બોલ્યા મને પછી એમ બોલીને પછીથી મને કાઢી મૂકી એટલે પાછા બીજા સાહેબ પેલા સાહેબને મને બોલાવી અને મારે ખાલી અંગૂઠાની નિશાન લીધી અને પછી બહાર આવી અને મેં ફોન કર્યો આપણે ઓફિસમાં ફોન કર્યો બેનને ફોન કર્યો ઓફિસમાં ફોન કરી અને બેનને વાત કરી બેન મારે આ રીતનું છે મારી ફરિયાદી કોઈ લેતા નથી અને આ સાહેબો મને અવારનવાર બોલે છે મને જેમ તેમ બોલે છે અને મારી ફરિયાદી લેતા નથી હવે બેન મારે શું કરવાનું એમ કરી બેનને મેં ફોન કર્યો પછી બેનને ફોન કરી અને પછી બહાર નીકળી એટલે પછી મને એકદમ ચક્કર જેવું થઈ ગયું મને ગભરામણ થઈ ગઈ સાહેબ બોલ્યા ને એટલે હું ગભરાઈ ગઈ સાહેબ મારા કોઈ ફરિયાદી લેતા નથી અને મારા પતિ વિષય મેં ફરિયાદી આપવા ગઈ હતી મારી ફરિયાદી કોઈ લેતા નથી એટલે પછી હું ગભરાઈ ગઈ કે હવે મારું કોઈ નથી એમ કરીને હું ગભરાઈ છું એમ કરીને મારા ઘરે ચાલી એટલે થોડીક બહાર નીકળવા નીકળી એટલે પછી મને અહીંથી ચક્કર ચાલુ થઈ ગયા એટલે પછી મને એક મારી બેન હતી ને એ બેન મને પછી લઈ ગઈ દવાખાને લઈ ગઈ હોસ્પિટલમાં લઈ ગઈ આરોગ્યમાં હોસ્પિટલમાં લઈ ગઈ ને ત્યાં દવા કરાવી મને બાટલો ચડાયો અને પછી બધી દવાઓ કરાવી પાછી સવારે પાછી 11 તારીખે મેં સવારે પાછી દવા લઈ અને પાછી ફરિયાદી કરવા આવી પોલીસ આપણે